આજ આપણે કામે જવાના ઈ થોરાડા અને આજ આપણે કલર કામમાં કામે જવાનું છે. ચા કરીને આપણે દુબઈથી બોલાવ્યા. ક્યાં ગયા? હલો અંતાઈ ગયા જા રહ્યા. આ કારીગરને એને આપણે દુબઈથી બોલાવ્યા. આનો પગાર ખાલી કેટલો ખબર? 75 કરોડ. કેટલો? 75 કરોડ પગાર. એનો પગાર હતો ખાલી 75 કરોડ. એ બા ઓલ રેકોર્ડ થઈ ગયો ભાઈ. અને આને કહેવાય ટાકો. એ તો તમે કોઈ જોયો નહીં હોય. એને ટાકો કહેવાય. જો ઓલો દેખાય ને ટાકો કહેવાય. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. હું શું તમારો કલર પેન્ટા તમારે કલર કરાવવો હોય કામની દઈ નાખ્યું હોય તો મને બોલાવી લો. હું તમારે ત્યાં કલર મારો આવી જાય. समझ रहे हो ना. હેલો ગાઈસ, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં ને? તો મજામાં જ છે. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી અને જય મામાદેવ. અને આજ આપણે કામે જવાના એ થોરાડા અને આજ આપણે કલર કામમાં કામે જવાનું છે. દૂધી વધારે કામ હાલતું હતું ત્યાં એક દી રજા જેવું રાખી દીધું અને આજ આપણે કલરમાં જવાનું છે. હું નીલો ને લાલો તઈની જવાની છે. ભવદીપનું કામ છે. એ કે એક દીનું કામ હે તો તમે આવો, થોડુંક ને પ્લાસ્ટરે બાકી લાલોને એ કહે છે ને આપણે કલર મારવા જવાનો હોય. હાલો તઈને હમણાં જઈ છીએ થોરાડા. તો હાલો કન્ટિન્યુ બન્યા રહીએ. પછી તો ફાઇનલ મિત્રો આપણે થોરાડા પૂગી ગયા હતા. અહીંયા આપણે કામ કરવાનું છે. આ થોરાડા ગામનો ગેટ, શ્રી મોમાઈ ધામ ગામ થોરાડા. આપણે થોરાડા આવી ગયા હતા ને નીલાને અને લાલાને હે ને અહીંયા મેળી માથે એક બબેથર જેવું પ્લાસ્ટર રહી ગયું છે ને એ પ્લાસ્ટર કરવાનું છે. અને આપણે કલર મારવાનો છે. આમાં બધે તો લાગી ગયો છે. જો આ જારીમાં લાગી ગયો. આ ઉપર કેસરી દેખાય ને જારી, એમાં મારવાનો છે. પછી આ જારીમાં અને ઓલી જારીમાં એમાં કલર મારવાનો ને આ બાયણામાં બધે મારી દીધો છે. અને આપણા નિલેશભાઈ આવીને જોઈ છે કે કામ બામ કેવું થયું હોય કે કાંઈ ઘટતું નથી ને કામમાં. એને લાલો બે ચક્કર મારે છે. આ બે જોઈ સાહેબનું ગણે લાગે. સાહેબ ન હોય જઈને તો અહીંયા આપણે કામ કરવાનું હોય ને ભવદીપને હજી આવ્યા નથી, રસ્તામાં આવે છે. અને આપણે કલર મારવાનો હોય. હું અને ભવદીપના મામાનો છોકરો અમારે બેથી કલર મારવાનો હોય. તો હમણાં એ આવે એટલે કલર બલર મારવા વર્ગીને આવડા માથે પ્લાસ્ટર કરી નાખે. હાલો હમણાં આવે પછી આપણે કલર મારવા વર્ગી જઈએ. તો આપણે દાદર જવાનું થયું છે અને આ નીલાને પ્લાસ્ટર કરવાનું તો સિમેન્ટ નથી. આપણે સિમેન્ટ લેવા જવાનું છે. આપણે દાદરથી સિમેન્ટ બીમેન્ટ લઈ આવી પછી આપણે કામે વરીકશે. ત્યાં સુધી કાંઈ થાય નહીં તો હાલો આપણે સિમેન્ટ લઈ આવી ગાડી લઈ. ફાઇનલ મિત્રો આપણે સિમેન્ટ બીમેન્ટ લેવા હતા, અડધી થેલી કરી નાખી છે. બોલાવને માથે દઈ દીધી. એ કામ કરવા વર્ગી ગયા છે. અને આપણે પાખિયા લઈ જઈએ છીએ પંખાના પાખિયા. અહીંયા લાઇટ ફિટિંગ ચાલુ છે. આપણો ભવદીપભાઈ જઈને મુજબ બોલો સ્ક્રૂ ફિટ કરે છે. પંખો ફિટ કરવાનો હોય અને લાઇટ ફિટિંગ અહીં ચાલુ છે. એ લાઇટ ફિટિંગ કરે છે. અને આ આપણા કારીગર આપણે બોલાવ્યા છીએ કનોણાથી, જામ કનોણાથી. અરવિંદભાઈ કેવા? અરવિંદભાઈ કેજરીવાલ. તમારે આને એને લાઇટ ફિટિંગનું કામ જેવું હોય ને તો કોન્ટેક્ટ કરી દો. આમાં નંબર તમારે મારી દઈ તો જો આવું લાઇટ ફિટિંગ કરે તમને પોહાઈને તો કહેજો. આવું લાઇટ ફિટિંગ કરે. લાઇટ ફિટિંગ તો સારું જ છે. જો કર્યું છે ભવદીપ અહીંયા ચાઇના મુજબ બોલો સ્ક્રૂ ફિટ કરે છે. ને તમે શું કરો? આ ફાડી તોડીને કંઈ કાઢેવાળો પંખો કાઢે છે તો પાખ્યા ફિટ કરે. હાજી સારા છે, ફાડી તોડા નથી એમ કહે છે. એ પંખો ફિટ કરે છે. અને આપણે હજી એને બીજા કારીગર બોલાવ્યા છે. અને એ અને આ કારીગરને આપણે દુબઈથી બોલાવ્યા. ક્યાં ગયા? હલો અંતાઈ ગયા જા રહ્યા. આ કારીગરને એને આપણે દુબઈથી બોલાવ્યા. આનો પગાર ખાલી કેટલો હોય ખબર? 75 કરોડ. કેટલો? 75 કરોડ પગાર. એનો પગાર હતો ખાલી 75 કરોડ. એ બા ઓલ રેકોર્ડ થઈ ગયો ભાઈ. ઈ દાંત કાઢે જો. આનો પગાર ખાલી 75 કરોડ. આનો પગાર 75 કરોડ. મહિનાનો નહીં હોય, એક દીનો.
તો આપણે હમણાં કલર બલર કલર મારો વર્ગી ગયા છે ને બાયણા મને કલર મારે છે અને આપણે ખાલી જો આવી પટ્ટીઓ રહી જાય ને જો ક્યાં ગઈ બતાવું તમને જો આવી પટ્ટીઓની રહી જાય ને એમાં આપણે કલર મારવાનો બાકી બધે કલર મારી જાય છે હાલ આપણે પણ કલર મારો વર્ગી જાય પછી તો ફાઇનલ મિત્રો આપણે અહીંયા માથે આવતા રહ્યા હતા લાલો નીલોન કામ કરતા હતા ત્યાં અને લાલો માલ બનાવે છે અહીંયા પ્લાસ્ટર આમાં કરવાનું છે બાકી રહી ગયું તો એ અને અહીંયા આપણે જાડો રેતીવાળો માલ બનાવ્યો તો એ બધો નીચે જવા દીધો છે અને આ પાછો ઝીણી રેતીવાળો ચારેલો માલ બનાવે અને લાલો અહીંયા પ્લાસ્ટર કરવાનું બધે અને આપણે એમાં ચણવાનું છે તો ત્યાં ચણી નાખી હું નીલો અને જયલોની કલર મારે ને ઓલા લાઇટ ફિટિંગવાળા ભવદીપની લાઇટ ફિટિંગ કરે તો આપણે હમણાં ચણવા જવાનું છે હાલો ચણવા માંડી તો વહેલો પૂરું થાય તો હપકાવી કાયે હાલો આપણે હમણાં ચણવા માંડી આઈને મિત્રો આપણે આ વૈંડી એટલી ચણવા નથી ચણી નાખી છે આ જો એટલું બટકું બાકી હતું નીચેથી એ ચણી નાખ્યું છે આ બંદૂક જેવું જ લાગે જો આમ હોય ને તો એ આપણે એ બટકું ચણી નાખ્યું હોય નીલો હેઠે ઉતરે ને ઓલા જો પાણી પીવા બેઠા છે અને મેન નીલાથી બે આ બટકું ચણી નાખ્યું હવે વાટા જેવા તો બૂરવાને હમણાં બૂરી દઈ અને આને કહેવાય ટાંકો એ તો તમે કોઈ જોયો નહીં હોય એને ટાંકો કહેવાય જો ઓલો દેખાય ને ટાંકો કહેવાય અને ઓલા તઈને એમાં પાણી પીવા બેઠા જ મેં કીધું આપણે પાણી પી આવી પછી વાટા ભરી દે કા નીલા ખાશું ને હા તો હાલો પાણી પી આવી એમ આમાં બહીના રહે છે. હા બહીના બ્લોગમાં બહીના રહે છે નવીન કંઈક બતાવી ફાઇનલ મિત્રો આપણે બપોર થઈ ગયું હતું અને ઓલા બધા કામ કરતા હતા કલર બલર મારી દીધો હોય ને ઓલા હવે માથે પ્લાસ્ટર કરી નાખ્યું હોય અને આપણે એ કલર બલર તો નહોતો મારવાનો કેમ કે કલરમાં રજા હતી આપણે બીજું કામ કર્યું જો આ બારીયું દેખાય ને એ બારીયું ફિટ કરી હતી 3-4 હતી 6-4 નથી એવું બધું હતું તો આપણે બારીયું ફિટ કરી દીધી છે ને બપોર થઈ ગયું હોય 1 જેવું વાગી ગયું હોય તો જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે હવે જઈશું દુકાને છાશ લેવા ને છાશ લઈ આવી પછી આપણે હમણાં જમવા બેસી જાય તો હાલો કન્ટિન્યુ બહીના રહેજો અને બપોર પછી કામ છે થોડા ઘણું બાકી એ તો બપોર પછી કામ કરીશું અટાણે હમણાં જમવા બેસું તો આપણે જમી લઈ પછી તો મિત્રો આપણે દુકાનેથી 5 છાશ લઈ આવ્યા હતા અને ગોપાલની ટેસ્ટી અને ટમેટાવાળા ખાટા મીઠા વ્હાઈટ કા લઈ આવ્યા હતા આપણે અને જો આ બધા જમવા બેસી ગયા છે અને કાલ પંખા સારું નતા ને તો બધા બાયણે બેઠા હતા ને આજ પંખા આવી ગયા ને સાલું બાલું કરીને બેસી ગયા અરવિંદભાઈને કીધું તમે કે તાત્કાલિક એને પંખો ચાલુ કરો કે ગરમી થાય છે આ બધા જમવા બેસી ગયા છે આપણે હવે જમવા બેસી જઈએ હાલો પછી તો મિત્રો આપણે 2 કલાક જેવો આરામ કરી લીધો હતો અને હવે આપણે કામે વર્ગવાનો અને અટાણે કલર મારવાનો હોય તો હું જઈ લઉં હમણાં કલર મારવા વર્ગી તો કલર મારી દઈએ આપણે તો મિત્રો હું શું તમારો કલર પેન્ટર તમારે કલર કરાવવો હોય કામની દઈ નાખ્યું હોય તો મને બોલાવી દો હું તમારે ત્યાં કલર મારવા આવી જાય અટાણ આપણે કલર મારી રહ્યા છીએ બારીમાં એટલે ગામ થોરાળા વિસ્તારનું કામ આવે ને આપણે કલર મારી જાય તમારે પણ ઘરે કે ગમે ત્યાં અથવા કલર મરાવવો હોય તો મારો કોન્ટેક કરી દો અને કોન્ટેક ન થાય એમ તો મારી યુટ્યુબ ચેનલનું નામ છે સીકે બ્લોગર તે રીઠિયાથી એ સર્ચ મારશે ને એટલે એમાં નંબર દીધેલા સબસ્ક્રાઈબ કરી દો પછી થાય દાઉદ નહીં થાય ટાટા કહી દીધું ઈ છે તમારો જયેશ જાદુગર કલરવાળો પછી તો મિત્રો બપોર પછીના 5 જેવું વાગી ગયું અને ભૂખ લાગી હતી તો ભવદીપ કે નાસ્તો બાસ્તો લઈ આવું સોડા બોળા અને નાસ્તા પાણી કરી લઈને આ કે આપણે નાસ્તો કરવાનો થતો હોય નહીં કે સોડા જ પીવે તો બધા નાસ્તો કરવા બેસી ગયા છે તો આપણે બેસી જાય નકર હમણાં પૂરું કરી નાખીએ આપણે એટલે મિત્રો આપણે કામ પૂરું થઈ ગયું છે કલર બલર મારવાનો તો એ બધે મારી દીધો છે આમાં ઝારીઓમાં બધે જો એને મારવાનો તો આપણે કલર મારી દીધો છે અને હવે અટાણે વાગવામાં 7 જેવું વાગી ગયો ને હવે આપણે ઘરે જવું છે
જો આ ઢાંકવાની માં ન ફરે પણ નીલો એમ કીધું બંધ કરી દે તો આપણે એમાં શું હોય, જ્યાં ઢાંકણું લીધું ને આમ કહીને બંધ કરી દીધું. અને હાલો હવે જો આપણે હું અને નીલો, લાલો, જયલો અને ભવદીપ અમે 5 જણા વહી ઓલા બાપા હતા ને એને બપોર મોકલી દીધા, એ બસમાં વેતા કરી દીધા. એ ઘરે પૂગીને એટલે નાહી ધોઈને સુઈ ગયા લગભગ તો. અને હવે આપણે ઘરે જવાનું હોય તો મળીએ પાછા નવા બ્લોગમાં. આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો.